સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચર્ચાસ્પદ બનેલી લૂંટેરી દુલ્હન ગેંગના મામલે વધુ એક ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બન્યો છે। હિંમતનગર બી ડિવિઝન, એ ડિવિઝન અને તલોદ બાદ હવે ગાંભઈ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ દ્વારા લગ્ન કરાવવાની લાલચ આપી અનેક કુંવારા યુવકોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આરોપ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી કવિતા સોની અને મનોજ સોની આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી છે। આ ગેંગ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાંથી યુવતીઓને લાવી લગ્ન કરાવવાની વાત કરી યુવકો પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી। હિંમતનગર તાલુકાના જાંબોડી ગામના ઉમેશ પટેલ નામના યુવકે ગાંભઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ લગ્ન કરાવવાની લાલચ આપી તેની પાસેથી 4 લાખ રૂપિયા લઈ લીધા, પરંતુ લગ્ન કરાવ્યા નહીં અને રૂપિયા પણ પરત આપ્યા નહીં। આ કેસમાં સેજલ મહેશ પંચાલ, કવિતા સોની, મનોજ સોની, પ્રવીણ સોની અને સવિતા સુનિલ ભીમવનકર સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે અત્યાર સુધી 2 મહિલા અને 2 પુરુષ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ 5 આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા ટેલિફોન નંબર બાદ હવે વધુ ભોગ બનનારાઓ પણ સામે આવી રહ્યા છે। લૂંટેરી દુલ્હન ગેંગ મામલે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને આવનાર સમયમાં વધુ ભોગ બનનારાઓ સામે આવે તેવી શક્યતા હાલમાં તો વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। अरे आटलो तो धंधो करे यार बोलो तुम ना ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। અમારે તમે જેમ તમે કરો પણ આ બેબી છે। તમે ખોટું કામ કર્યું છે? ના, ખોટું નહીં, તમારે અમે ખોટું નથી કર્યું, પણ તમારે જે સજા અમે આપ્યો અમે ખોટું નથી કર્યું તો ઉપરવાળો જોશે। આજે નહીં તો કાલે બધું સામે આવી જશે, પણ આનું નિર્દોષ છે। આ છોકરી નિર્દોષ ન ફસાવાની વાત જ ના કરો બિચારી, આ નિર્દોષ છોકરી છે। તો તમે અમે બી નિર્દોષ જ છીએ ને, અમે કોઈ ગુનેગાર કોઈ ગુનો નથી કર્યો। અમે કોકનું સારું કરીએ છીએ, કોકનું સગા પણ કરીએ, કોકનો છોકરી નથી મળતી તો સામેથી આવે છે અમારા ઘરે, છોકરીના મમ્મી પપ્પા સૌ પરિવાર સૌ આવે છે। એ સૌ ખુશીથી એમના મરજીથી એમના કપડા લત્તા માટે દાગદાગીના માટે પૈસા આપતા હોય છે। અમે તો અમારી 25,000 ફી લઈએ, 15-20 દિવસ રાખીએ, ખવડાવીએ, દવા પાણી બધું જ અમારે ઘરે કમી